મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી। સામાન્ય સભાની શરૂઆત વંદે માતરમ ગીત સાથે થયા બાદ સભા સમક્ષ પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ ઝવેરીના દુઃખદ અવસાનને લઈને શોકદર્શક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો। સભા સેક્રેટરીએ શોકદર્શક ઠરાવ વાંચ્યો હતો અને સ્વર્ગસ્થ ચિરાગ ઝવેરીને માનમાં સૌ લોકોએ 2 મિનિટનું મૌન પાડીને આજની સામાન્ય સભા 9/8/2024ના સાંજે 5 વાગે મળવા પર મુલતવી રાખવાની જાહેરાત મેયર પિંકીબેન સોનીએ કરી હતી। नेता तरीकेनी पण जवाबदारी निभावी होती। सद्गतना अवसानथी वडोदरा शहेरे असंख्य मिलनसार અને સેવાભાવી સ્વભાવના અગ્રણી સમાજસેવકને ગુમાવ્યા છે। સદ્ગતના અવસાનથી તેમના કુટુંબીજનો પર આવી પડેલ દુઃખમાં આ સભા સહભાગી બને છે અને આ આવી પડેલ દુઃખ સહન કરવા ઈશ્વર તેમના કુટુંબીજનોને શક્તિ અર્પે એવી પ્રાર્થના કરે છે અને સદ્ગતના આત્માને પ્રભુજી શાંતિ બક્ષે એ જ અભ્યર્થના। પ્રસ્તુત ઠરાવની નકલ સદ્ગતના કુટુંબીજનોને મોકલી આપવા આ સભા મેયર શ્રીને સત્તા આપે છે। સદ્ગતના માનમાં 2 મિનિટ મૌન પાડી હાજરી આપી આજની સભાઓ મોકૂફ રાખવાનું કહેવામાં આવે છે। પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી ચિરાગભાઈ અંશકુમાર ઝવેરીનું તારીખ 8/7/2024 સોમવારના રોજ 67 વર્ષની વયે થયેલ દુઃખદ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા ભારે દુઃખ અને શોકની લાગણી સહ નોંધે છે। સ્વર્ગસ્થ શ્રી ચિરાગભાઈનો જન્મ 14 ઓગસ્ટ 1957ના રોજ થયો હતો। વિદ્યાર્થી કાળ દરમિયાન વિદ્યાર્થી નેતા તરીકેની રાજકીય કારકિર્દી શરૂઆત બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા। તેઓએ સને 1987થી રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવીને વડોદરા મહાનગરપાલિકાની 1987થી 2015 સુધીની યોજાયેલી ચૂંટણીઓમાં સતત 6 વખત માધરપુર વિસ્તારમાંથી મ્યુનિસિપલ સભાસદ તરીકે ચૂંટાઈ પ્રજાકીય સમાજ સેવાના કાર્યો કર્યા। સ્વર્ગસ્થ શ્રી ચિરાગભાઈ ઝવેરી વડોદરા મહાનગરપાલિકાના તેમના સભાસદ તરીકેના કાર્યકાળ દરમિયાન ફેબ્રુઆરી 1993 થી ઓક્ટોબર 1993 સુધી ડેપ્યુટી મેયર રહ્યા હતા। આ ઉપરાંત ડ્રેનેજ સુવેજ સમિતિના અધ્યક્ષ તરીકે પબ્લિક વર્ક સમિતિ, ડ્રેનેજ અને સુવેજ સમિતિ તથા ટાઉન પ્લાનિંગ સમિતિના સભ્ય તરીકે નિયુક્ત થઈ વડોદરાના વિકાસમાં નોંધનીય સેવાઓ આપી હતી। म्हणणार एम બંને સામાન્ય સભા સર્વાનુમતે ભેગી કરો। શોકદર્શક વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી સરદારજી ચિરાગભાઈ અંશકુમાર ઝવેરીનું શોકદર્શક ઠરાવ વિનંતીનું સેક્રેટરી શ્રી હાજર
શોકદર્શક ઠરાવ. વડોદરા નવીન 6 કામો આજની સભાના એજન્ડામાં દાખલ કરો. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.